નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અમરેલી આયોજિત દેશના ભાવિ બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન મેળો 2024નું આયોજન કરાયું હતું. શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલ અંગ્રેજી ગુજરાતી મિશ્ર માધ્યમના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન મેળો 2024 શાળાના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ મોડલ, પ્રોજેક્ટ, મેથ્સ, પઝલ વગેરે કૃતિઓ રજૂ કરી હતી. આમંત્રિત મહેમાનોને પોતાની કલા, કૌશલ્ય અને પ્રતિભાથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ વિજ્ઞાન મેળામાં ઔષધિઓ, પર્યાવરણ, ગણિત, કોયડાઓ તેમજ સ્વચ્છતા, અકસ્માત નિવારણ તેમજ વૃક્ષોનું મહત્વ, વરસાદી પાણીનો સંગ્રહ, આધુનિક ખેતી, સોલાર સિસ્ટમ, પવનચક્કી તેમજ રોબોટિક ટેકનોલોજી વગેરે થીમ આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે અમરેલીના અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા શિક્ષણાધિકારી MB ગોહિલ તેમજ વસંતભાઈ મોવલિયા, રમેશભાઈ કાત્રોટિયા, સુરેશભાઈ દેસાઈ, ભરતભાઈ ધડુક, દિનેશભાઈ કાપડિયા, અર્જનભાઈ કોરાડ, કાળુભાઈ સુહાગિયા, AB કોઠિયા તેમજ મંત્રી ચતુરભાઈ ખૂટ, ટ્રસ્ટી ખોડાભાઈ સાવલિયા, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી. તેમજ શાળાના વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો, આચાર્યો તેમજ અન્ય દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી માતાને વંદના કરી અને આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્ટાફગણ, સુપરવાઇઝરો તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ વિજ્ઞાન મેળામાં 157 જેટલા જુદી જુદી થીમ આધારિત પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા, જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ સાથે ભાગ લીધો હતો. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળાની કૃતિઓ નિહાળી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, સંસ્થાના મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂટ, સંસ્થાના ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, સુપરવાઇઝરો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે દેશને પ્રગતિના પંથે દોરી જઈ મહાન રાષ્ટ્રના નિર્માણ માટે સહયોગ આપે તેવી હૃદયપૂર્વક શુભકામના પાઠવી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં સ્કૂલ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ આજે વિજ્ઞાન દિવસ છે ત્યારે વિજ્ઞાન મેળો 2024નું આયોજન કરવામાં આવેલ છે. આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ રોબોટિક્સ ટેકનોલોજી તેમજ સૌર ઉર્જા અને તાંત્રિક વિદ્યા જેવા અનેક પ્રોજેક્ટ રજૂ કરેલા છે અને 7500 જેટલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળાની વિઝિટ કરેલી છે. સ્કૂલ, કોલેજ અને જે વિદ્યાર્થીઓ DLSS યોજના અંતર્ગત અત્યારે અભ્યાસ કરે છે તે તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના વિદ્યાર્થીઓએ પણ આ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ અને સૌને સાયન્સ ટેકનોલોજી વિશે માહિતગાર કર્યા છે અને અનેક પ્રોજેક્ટો રજૂ કરવામાં આવેલ છે. તે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ મારા વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે જે વ્યવસ્થામાં રોકાયેલ સાયન્સના તેમજ મેથ્સના અને અન્ય જે કર્મચારીઓ રોકાયેલા છે તે તમામને આ સાયન્સ મેળો સફળ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ લલિત કુમાર સોલંકી, મુકેશભાઈ સોલંકી છે અને હું અહીંયા અમરેલીનો વતની છું અને મારા બાળકનું અહીંયા ધોરણ 7માં મિક્સ માધ્યમમાં અભ્યાસ કરે છે અને તેણે પણ એક એનું નામ સોલંકી પવન છે. તેણે પણ એક સરસ મજાનો અહીંયા એક પ્રોજેક્ટ, આજે વિજ્ઞાન દિવસ છે તેને નિમિત્તે આજે એક સરસ અહીંયા વિજ્ઞાન મેળાનું આયોજન વિદ્યાસભા કેમ્પસમાં કરવામાં આવેલ છે, જેનાથી ટૂંકમાં નાના બાળકોમાં રહેલી જે સુષુપ્ત જે શક્તિઓ હોય છે તેને ખીલે છે અને તેનાથી નવા જે પ્રોજેક્ટ કે નવી ડેવલપમેન્ટની જે અત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે દિશામાં કામ આગળ વધે છે તે દિશામાં ટૂંકમાં બાળકો પ્રોત્સાહિત થાય છે અને તેનાથી નવી જે શોધ છે તેનું ડેવલપમેન્ટ થાય છે, જેનાથી બાળકને એક સારી એવી પ્રોત્સાહન મળે છે અને તેનાથી આજના દિવસે આયોજનના બદલ હું વિદ્યાસભાના ટ્રસ્ટીઓ અને એનો ખૂબ જ આભાર માનું છું કે જેનાથી આવું આયોજન હર હંમેશ કરતા રહે છે, દર વર્ષે કરે છે અને આ વખતે પણ સરસ નાના ભૂલકાઓએ સરસ મજાના પ્રોજેક્ટ અવનવા વિદ્યુત, સોલાર માંડીને વિન્ડ ફાર્મને જેવા ઘણા રોડ એક્સિડન્ટ પ્રોટેક્શન જે પ્રોજેક્ટ બનાવેલા છે તેનાથી તમામ જે વ્યવહારિક જીવનમાં આપણે ઘણા બધા ઉપયોગી થાય છે. તે બદલ આજના મેનેજમેન્ટ ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. મારું નામ મામજા મહેક છે. હું શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભામાં ભણું છું અને હું 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. આજના અમારા સાયન્સ ફેરના દિવસે અમે 11 સાયન્સવાળાએ તાંત્રિક વિદ્યાનો પર્દોફાશ કરવા માટે એક આખી કૃતિ તૈયાર કરી છે કે કેવી રીતે તાંત્રિકો એના રાસાયણિક પદાર્થો દ્વારા બધા લોકોને ઉલ્લુ બનાવે છે અને એમની પાસેથી પૈસા લે છે. આ એક એવી રીતે છે કે જો બે રાસાયણિક પદાર્થો ભેગા કરવામાં આવે તો એમાંથી કાંક લાલ
રંગ અથવા તો ધુવાડો ને એવું ઉત્પન્ન થાય છે અને એનાથી બધા એની પાસેથી પૈસા લે છે અને સતર્ક કરે છે જે આવી રીતે કરે છે. પહેલાં તમને એમ કહે કે તમારી ઉપર જો માતાજીનો હાથ હશે અથવા તો તમારી ઉપર કોઈ ભૂતનો સાયો હશે તો તમને આવી રીતે કરશે. એવી રીતે આ એક પદાર્થ છે કે જે નાખે તો અને એની ઉપર આ બીજું પદાર્થ નાખવાથી એક લોહી જેવો લાલ રંગ બને છે અને આવી રીતે તમને તમારી પાસેથી પૈસા લે છે અને તમને કહે છે કે તમારી ઉપર ભૂતનો સાય છે. એવી રીતે કે તમારી પાસેથી હવન કરાવીને વધારે પૈસા લે છે. આવી રીતે આવા ખોટા તાંત્રિકોથી દૂર રહેવો અને આ કોઈ વસ્તુ નથી અથવા તો ભૂત કા પ્રેત હોતું નથી. એ લોકોને આપણને રાસાયણિક પદાર્થો દ્વારા ઉલ્લુ બનાવે છે અને આપણા પાસેથી પૈસા લે છે. થેન્ક યુ.